हेलो फ्रेंड्स, जानो द किचन हाउस में तमाરું स्वागत છે। આજે આપણે બનાવશું ઠંડીમાં ખાવાની ખૂબ જ મજા પડે તેવી એકદમ નવી રેસીપી લઈને આવી છું। અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તુરંત પહોંચી શકે। આ રેસીપી જોઈને તમે જરૂરથી આ રેસીપી બનાવવા લાગશો। તો ચાલો જોઈ લઈએ આપણે ફટાફટ રેસીપી। સૌપ્રથમ અહીંયા મેં 1 બાઉલ જેટલી ઝીણી સમારેલી મેથી લીધેલી છે, તેને મેં આવી રીતના ઝીણી સમારી લીધેલી છે। હવે એક મોટું બાઉલ લેવાનું છે, તેમાં આપણે 1 બાઉલ જેટલો બાજરાનો લોટ આવે છે તે લેવાનો છે। અડધા કપ જેટલો આપણે ચણાનો લોટ લેવાનો છે। 1 વાટકી ઝીણી સમારેલી ડુંગળી લેવાની છે। 1 ચમચી જેટલું ઝીણું સમારેલું લસણ છે તે લેવાનું છે। 1 ચમચી આદુનું છીણ લેવાનું છે। 1 નંગ ઝીણું સમારેલું લીલું મરચું છે તે લેવાનું છે। 5 ચમચી જેટલો અજમો લેવાનો છે, તેને આપણે આવી રીતના હાથેથી મસળીને એડ કરવાનો છે। 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરવાના છે। 1 ચમચી આખું જીરું એડ કરી દઈ। સ્વાદ અનુસાર આપણે નમક એડ કરવાનું છે। 5 ચમચી જેટલી હિંગ એડ કરી દઈ। 5 ચમચી જેટલી હળદર એડ કરવાની છે। 5 ચમચી જેટલું લાલ મરચું પાવડર છે તે એડ કરી દઈ। 5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરવાનું છે। 1 વાટકી આવી રીતના મેં ફેટેલું દહીં લીધેલું છે તે એડ કરી દઈ। બહુ ખટાશવાળું દહીં નથી એડ કરવાનું। હવે પહેલાં આપણે બધું સરસ રીતે મિક્સ કરી દઈશું। હવે તેમાં આપણે થોડું થોડું પાણી એડ કરીને આપણે મિક્સ કરશું। બહુ વધારે એડ નથી કરી દેવાનું, જરૂર લાગે એટલું જ આપણે પાણી એડ કરવાનું છે। તમને મારી રેસીપી કેવી લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। બસ આવું જ અત્યારે બેટર તૈયાર કરવાનું છે। બહુ પતલું નહીં અને બહુ થીક નહીં, તેવું જ આપણે બેટર તૈયાર કરશું। હવે તેમાં ઝીણી સમારેલી મેથી છે તે આપણે એડ કરી દઈ। આ શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવશે। સાંજે શું બનાવવુંનો પ્રશ્ન થતો હોય તો તમે આ ઝડપથી રેસીપી બનાવી શકશો। આ બધું સરસ રીતે આપણે મિક્સ કરી દેશું। હવે આપણે ઢાંકીને તેને 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે। હવે 10 મિનિટ થઈ ગઈ છે, આપણે ચેક કરી લઈ। તમે જોઈ શકો છો સરસ મજાનું બેટર તૈયાર થઈ ગયું છે। હવે તેમાં 5 ચમચી જેટલો ઇનો ફ્રૂટ સોલ્ટ છે તે એડ કરી દઈ અને સરસ રીતે મિક્સ કરી દેશું। હવે અહીંયા મેં નાનું નોનસ્ટિક પેન લીધેલું છે, તેમાં આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈ અને તેને આપણે ગ્રીસ કરી દેવાનું છે। હવે તેમાં આપણે થોડાક સફેદ તલ છે તે સ્પ્રિંકલ કરી દઈ અને જે બનાવેલું બેટર છે તે આપણે 1 ચમચા જેટલું પાથરવાનું છે। હવે સરસ રીતે આપણે બેટરને પાથરી દેવાનું છે। અને ઉપરથી આપણે તેલ થોડું સ્પ્રિંકલ કરી દઈ અને થોડાક તલ છે તે પણ આપણે ઉપરથી સ્પ્રિંકલ કરી દઈ। હવે નીચેની સાઈડ થઈ જાય પછી આપણે તેને પલટાવી લેશું। એકદમ ઇઝીથી કિનારી છૂટી પડી ગઈ છે અને નીકળી પણ જાય છે, તમે જોઈ શકો છો। હવે બંને બાજુ સરસ રીતે ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી આપણે તેને રાખવાના છે। હવે આ નાસ્તો તૈયાર થઈ ગયો છે, તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું। હવે તેને ડાયરેક્ટ આપણે સર્વિંગ પ્લેટમાં જ લઈ લેશું। તો છે ને સરસ મજાની બાજરાના લોટમાંથી બનતી એકદમ નવી જ રેસીપી છે। તો કેવી લાગી આજની મારી આ રેસીપી? તમે જરૂરથી લાઇક, શેર ઓર સબસ્ક્રાઇબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો। અને ફરી મળીશું અવનવી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો।